અમદાવાદમાં 12 જૂને સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરો અને અત્યાર સુધીમાં કુલ 278 લોકોના દુઃખદ નિધન થયા છે। ત્યારે ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે સવારે 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્નીએ પતિને ભાવુક વિદાય આપી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। ત્યારબાદ વિજય રૂપાણીનો પાર્થિવ દેહ સિવિલથી રાજકોટ લઈ જવાયો છે અને રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી પર લઈ જવાયો હતો, જ્યાં અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓની હાજરી જોવા મળી રહી છે। આ સાથે ત્યાંથી તેમનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો છે। વિજયભાઈ ખૂબ માયાળુ સ્વભાવના હતા। કાર્યકરોને સાચવવામાં એનો કાયમ માટે નિષ્ઠા પણ રહી હતી। કાર્યકરોને નજીકથી આખા ગુજરાતના ઓળખતા અને બધા કાર્યકરોના પ્રશ્ન પણ હલ કરતા। એવી કઈ બાબત કે જે આજે પણ રમેશભાઈને યાદ આવે છે કે વિજયભાઈ સાથે એવી કોઈ ઘટના, એવી કોઈ બાબત શું કહેશો? અમે ઉદ્યોગોનું ડેલિગેશન લઈ અને ઉઝબેકિસ્તાન ગયા હતા અને એ ત્યારે અમારી સાથે ખૂબ નિકટથી અમે સાથે રહ્યા હતા 10 દિવસ અને અમે ખૂબ જ બધા જે કંઈ ગુજરાતના વિકાસ માટેની અમે ઘણી ચર્ચાઓ પણ કરી હતી। ઉદ્યોગોને કેવી રીતે વિકાસ કરવો, ઉદ્યોગોને કેવી રીતે બીજા દેશમાંથી, બીજા રાજ્યમાંથી ગુજરાતમાં લઈ આવો, એના માટે પણ અમે ખૂબ નજીકથી ચર્ચા કરી હતી। ચૂંટણીના મેદાનમાં જ્યારે ચૂંટણી લડતા હોય, મને યાદ છે કે મોડી રાત્રે પણ વિજયભાઈનો ફોન આવ્યો, બોગરા શું સ્થિતિ છે, હજુ આટલા પોઈન્ટોનો આમ સુધારો કરી લેજે, આવું કહેજે, અને આપણને પણ કંઈ મુશ્કેલી હોય વિજયભાઈને અમે એ પોઈન્ટો લખાવ્યા હોય તો બીજા જ દિવસે એનો નિકાલ આવતો હતો। એટલે દરેક બાબતની, નાનામાં નાની બાબતની કેર લેવી, દરેક વસ્તુ યાદ રાખી એનો નિકાલ કરવો, એટલી સૌમ્યતા, સાલસતા વિજયભાઈમાં હતી। ખૂબ લાગણીશીલ હતા, પરિવારની જેમ બધાને રાખતા હતા અને રાજકોટને તો એક નગરથી લઈ અને આજે મેટ્રો સિટી સુધી લઈ જવામાં વિજયભાઈની ઋણ ખૂબ મોટું રાજકોટ પર છે। વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહ મળતા વતનમાં અગ્નિ સંસ્કાર કરાયા। રોકકળથી ગુંજ્યા શહેરો। દુર્ઘટનામાં ખેડાના 17 લોકોના મોત થયા હતા, જેમાંથી નડિયાદના હિનાબેન પટેલનું પણ મોત થયું। તેમના ડીએનએ મેચ થતા પરિવારને મૃતદેહ સોંપાયો હતો, જે બાદ તેમના વતન નડિયાદમાં હિનાબેન પટેલની અંતિમ યાત્રા નીકળી હતી। અંતિમ દર્શન માટે આખું ગામ ઉમટ્યું હતું। અંતિમ સંસ્કાર વેળાએ પરિવાર ભાંગી પડ્યો। હિનાબેનની વિદાય વેળાએ આંસુનો દરિયો વહ્યો। ભારે હૈયે ઘરેથી અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। શોકનો માહોલ છવાઈ ગયો હતો। હિનાબેન પટેલને તેની દીકરી અને પતિએ મુખાગ્નિ આપી તો કપડવંજના વડાલી ગામના યુવા દિર્ગ પટેલની અંતિમ યાત્રા નીકળી તો ગામ હિપકે ચડ્યું। અંતિમ યાત્રામાં આખું ગામ જોડાયું। સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલાએ પણ દિર્ગ પટેલને શ્રદ્ધાંજલિ આપી। પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ, સ્થાનિક પીઆઈ સહિત અનેક અધિકારીઓએ પણ મૃતકને શ્રદ્ધાંજલિ આપી। કરુણ કલ્પાંતના દ્રશ્યો છે આણંદના। પરિવારજનોને મૃતદેહ મળતા પરિવારની આંખોમાંથી આંસુ સુકાઈ નતા રહ્યા। વહાલ સોયાના મૃતદેહ સામે આવતા ભાઈ સહિતના તમામ લોકો ભાંગી પડ્યા। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, નેતાઓ પણ હાજર રહ્યા। તો આણંદના ખંભોળના આકાશ પુરોહિતનો મૃતદેહ પણ વતન પહોંચતા કોણ કોને છાનું રાખે એવા કરુણ દ્રશ્યો સર્જાયા। ઘરના સભ્યો ઉપર આભ ફાટ્યું હતું। ગમગીની સાથે અર્થી ઉઠી હતી। આકાશની અંતિમ વિદાય સમયે આક્રંદી વાતાવરણ ગુંજી ઉઠ્યું। મોટી સંખ્યામાં લોકો અને નેતાઓ જોડાયા હતા। તો સજીદાબેનનો મૃતદેહ ભરૂચ ખાતે લવાતા પરિવાર તૂટી ગયો। અલ્મીના પાર્ક સોસાયટીમાં ગમગીની ફેલાઈ। સોસાયટી નજીકના કબ્રસ્તાનમાં દફન વિધિ કરવામાં આવી। જંબુસરમાં સાહિલનો મૃતદેહ પહોંચતા ગામ હિપકે ચડ્યું। હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી। સારોદ ગામમાં મૃતકની અંતિમ વિધિ સરવારે સુલતાન કબ્રસ્તાનમાં કરવામાં આવી। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 99 મૃતદેહના ડીએનએ હમણાં સુધી મેચ થયા છે, જેમાંથી 94 મૃતદેહની પરિવાર સહિતની માહિતી પણ લઈ લેવાઈ છે। અત્યાર સુધી 64 પાર્થિવ દેહ સોંપી દેવામાં આવ્યા છે। હજુ અન્ય પ્રક્રિયા સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે। હાલ 11 સ્વજન ડીએનએ મેચિંગની રાહ જોઈ રહ્યા છે, જ્યારે 24 પરિવાર કહેશે કે ક્યારે પાર્થિવ દેહને લેવા આવશે। અત્યાર સુધીના જે આપણે ડીએનએ મેચિંગની વાત કરીશ તો 99 ના ડીએનએ મેચિંગના રિઝલ્ટ આપણી પાસે આવી ગયા છે। એમાંથી 94 લોકોને આપણે વાત કરી અને ઇન્ફોર્મેશન લઈ લીધી છે।
આપણે ખબર હશે કે 11 વ્યક્તિઓ એવા છે કે જે બીજા સ્વજનના ડીએનએ મેચિંગની રાહ જોઈ રહ્યા છે અને 24 ફેમિલીઝ છે એ લોકો આપણને સામેથી જાણ કરશે કે કયા સમય પર એ લોકો એમના સ્વજનની પાર્થિવ દેહ લેવા આવશે. અત્યાર સુધીમાં 64 પાર્થિવ દેહ ડિગ્નિફાઈડ વેમાં એમને ફેમિલીને સોંપી દેવામાં આવ્યા છે. આ સાથે અમદાવાદ પ્લેન ક્રેશ સ્થળ પરથી વધુ એક મહત્વનો પુરાવો મળ્યો છે. કોકપિટના કાટમાળમાંથી કેબલ સાથે જોડાયેલ ડિવાઇસ મળી છે. જોકે આ ડિવાઇસ કોર્પોરેશનની ટીમે AAIBને સોંપી છે. આ ડિવાઇસ તપાસમાં મદદરૂપ થાય તેવી શક્યતા છે. એએમસીના આસિસ્ટન્ટ કમિશનર શ્રેય સોનીનું કહેવું છે કે તપાસ દરમિયાન આ ડિવાઇસ મળી છે. વધુ સ્પષ્ટતા AAIB આપશે. વાયર સાથે એક અંદરથી બોક્સ મળી આવેલું છે. હવે એનું કન્ફર્મેશન એ બ્લેક બોક્સ છે કે એનું કન્ફર્મેશન AAIB અને એર ઇન્ડિયાની ટીમ આપશે. બટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે આ શોધી કાઢ્યું અને આખા ડિબ્રીમાંથી એકદમ સેગ્રિગેટ કરીને અમારી ટીમ સખત મહેનત કરીને આ જે બોક્સ છે એ શોધ્યું છે. બસ બોક્સ કેવા પ્રકારનું હતું, કયા કલરનું હતું, અથવા તો તેનો શું કહેવાય શું કહી શકાય પ્રાઇમરી એ લોકો અધિકારીઓ શું વાતચીત કરતા કે કોઈ I am not supposed to tell the color of the box and other minute details, but I can be definitely sure that it will be useful for further investigation also. વિમાન